આજે આપણે વાત કરવાની છે જુદાપણા વિશે કે જુદાપણામાં તમને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે એને તમારે જવાબ મેળવવાનો હોય છે, એના વિશે આપણે વાત કરીએ. આના પહેલા આપણે સમસંબંધ ભણી ગયા. જે બાળકોએ હજી એ ન જોયું હોય તો એ આપણી ચેનલ પરથી મળી જશે. બીજું, આ લેક્ચર આધારિત ટેસ્ટ છે એ આના બીજા દિવસે આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવામાં આવે છે. ટેસ્ટ ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે પીડીએફ સ્વરૂપે પણ લેવામાં આવે છે. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં હજી જે ન જોડાણા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર દેખાતા હોય એના પર વોટ્સએપ મેસેજ કરવાથી પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું એટલે આવનારી તમામ ટેસ્ટ છે એ તમે આપી શકો. આપણે આજે વાત કરીએ જુદાપણા વિશે. ચાલો, જુદાપણું એટલે શું અને એમાં કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે, બરોબર? તો કે જુઓ, જુદાપણું છે ને મિત્રો, એટલે કે એક આ જે નામ છે એમાં જ તે એનો જવાબ છુપાયેલો છે. જુઓ, જુદાપણું એટલે શું? તો કે 4 વિકલ્પ આપેલા છે તમને, 4 વિકલ્પ, એમાંથી 3 વિકલ્પ છે ને એમાં કંઈક ને કંઈક સામ્યતા હોય. શું હોય? એટલે કે સમાન હોય. જ્યારે એક વિકલ્પ છે ને એ 3 વિકલ્પથી કંઈક ને કંઈક રીતે અલગ પડતો હોય, એટલે કે ભિન્ન હોય, બરોબર? હવે આમ આપણને નહીં સમજાય, આપણે એક ઉદાહરણ સાથે વાત કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચાલો ઉદાહરણ તરફ આગળ વધીએ. જુઓ, હવે અહીંયા તમને ઉપર પ્રશ્ન એ રીતે લખેલો હોય કે નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કોઈ પણ એક વિકલ્પ કોઈને કોઈ કારણોસર બીજા 3 વિકલ્પથી અલગ પડે છે, તો એ વિકલ્પ શોધો. ચાલો, અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે: ભેંસ, ગાય, બળદ અને બકરી, બરોબર? હવે જુઓ, આ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે. હવે કઈ રીતે અલગ પડે એ આપણે શોધવાનું હોય છે. સૌથી પહેલા આપણે વિચારીએ, ભેંસ છે, ભેંસ, હાલો, તો કે એ આપણને દૂધ આપે ભાઈ, ભેંસ દૂધ આપે. ગાય છે એ આપણને દૂધ આપે. બળદ આપણને દૂધ નો આપે. બકરી છે એ આપણને દૂધ આપે. રાઈટ? ચાલો, તો હવે અહીંયા આપણી સામે ચોખ્ખો જવાબ આવી ગયો છે કે ભાઈ ભેંસ, ગાય, બકરી આ 3 છે એ આપણને દૂધ આપે છે, જ્યારે બળદ આપણને દૂધ આપે નહીં. એટલે બળદ છે એ અન્ય 3 વિકલ્પથી અલગ પડે છે. તો એટલા માટે મારો જવાબ અહીંયા શું થશે? વિકલ્પ સી મારો જવાબ થશે. એટલે કે બળદ એ મારો જવાબ થશે. ચાલો, એના પછી આપણે હજી એક ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ છે, આનો સૌથી પહેલા તો જો નીચે 4 વિકલ્પ છે, એ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે. જે બાળકોને આવડતું હોય એને પહેલા કોમેન્ટ કરી દેવાની છે. જે બાળકોને આવડતું હોય એને તમારું નામ અને તમારો જવાબ કોમેન્ટમાં લખવાનું છે. ચાલો, હવે જે બાળકોને નથી ખ્યાલ એ અહીંયા ધ્યાન આપશે. જુઓ, વિકલ્પ એ દેડકો, વિકલ્પ બી કાચબો, વિકલ્પ સી મગર અને વિકલ્પ ડી માછલી. હવે આ 4 વિકલ્પોમાંથી કોણ અલગ પડે એ આપણે વિચારીએ. ચાલો, હવે જુઓ, હું એમ કહું કે ભાઈ દેડકો પાણીમાં રહે છે, હાલો, સાચી વાત. કાચબો પાણીમાં રહે છે. મગર તો કે પાણીમાં રહે છે. માછલી તો કે એ પાણીમાં રહે છે. તો એ હિસાબે તો 4 વિકલ્પ સરખા થયા. આપણે અલગ કઈ રીતે પડે એ વિચારવાનું છે. હવે હું એવું કહી શકું કે ભાઈ દેડકો છે, દેડકો એ પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. સાચી વાત. કાચબો છે, પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. આમાં કોઈને વાંધો નથી ને ભાઈ? ચાલો, મગર તો કે પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. આ પણ સાચી વાત છે. કોઈને વાંધો હોય તો કહેજો. ચાલો, હવે માછલી છે, માછલી એ પાણીમાં રહે, જમીન ઉપર રહી શકે ભાઈ? માછલી જમીન ઉપર રહી શકે? ના રહી શકે. માછલી જમીન ઉપર મરી જાય. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ દેડકો, કાચબો અને મગર એ ત્રણેય સમાન છે, જ્યારે માછલી છે એ આ 3 વિકલ્પથી અલગ પડે છે. એટલા માટે અહીંયા મારો જવાબ શું થશે? વિકલ્પ ડી મારો સાચો જવાબ થશે. જો મિત્રો, આવા જ તે 4 વિકલ્પ તમને આપેલા હોય છે, ઘણીવાર સંખ્યા આધારિત આપેલા હોય, બરોબર? એબીસીડી જે આપણે ક્રમ આવે છે, મૂળાક્ષર છે, એના આધારે તમને આપેલા હોય છે. ઘણા બધા રીતે તમને આવા
જેવી રીતે આપણે સમસંબંધમાં કોષ્ટક જોયું એવી જ રીતે આમાં ઘણી બધી સમાનતાઓને આધારે તમને પ્રશ્નો પૂછાયેલા હોય છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલું વધારે તમને આમાં ખ્યાલ આવે છે. બરોબર, ચાલો તો એના માટે બે બુક છે. જે બાળકો બુક વસાવવા માંગતા હોય, તમારી પરીક્ષાની જે તૈયારી છે એને વધારે ધારદાર બનાવવા માંગતા હો, તો જો નીચે બુક આપેલી છે. ધોરણ 8 જ્ઞાન સાધનાની એક બુક છે કે જે માત્ર જ્ઞાન સાધનાનો સિલેબસ છે. જે મિત્રો માત્ર જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા માંગતા હોય એમના માટે છે. આ બુકની કિંમત 360 છે, પરંતુ તમને 280 રૂપિયામાં અહીંથી ઓર્ડર કરશો તો આ બુક તમને 280 રૂપિયામાં મળશે. આ બુક 280 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જવાની છે. તો આ બુક ઓર્ડર કરવા માટે તમારે અહીંયા જે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર, એ નંબર ઉપર વોટ્સઅપમાં GSSC લખીને મેસેજ કરી દેવાનો છે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને બુક ખરીદવા માટેની લિંક મળી જવાની છે. હવે વાત કરીએ એક ફાયદાની વાત, કે જે બાળ મિત્રો ધોરણ 8 NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી મિત્રો. એક જ બુકમાં તમારી બંને પરીક્ષાનો સિલેબસ આવરી લેવામાં આવેલો છે. આ એક બુકમાં તૈયારી કરશો, એક બુકથી તમે બંને પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકશો. તો આ બુક છે ધોરણ 8 NMMS પ્લસ GSSC, 425 રૂપિયા કિંમત છે. અહીંયાથી ઓર્ડર કરવા પર તમને આ બુક 330 રૂપિયામાં મળશે. 330 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જશે. તો આ બુક મંગાવવા માંગતા હોય તો જુઓ, અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે કોમ્બો લખીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. શું? વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળી જશે બુક ખરીદવા માટેની, તો એના પર ક્લિક કરીને પણ તમે ખરીદી શકો છો. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને જુદાપણામાં ફાયદો થશે. ચાલો હવે આપણે જુઓ, જે બાળકોને આવડતું હોય એને કોમેન્ટ કરી દેવાની છે. બરોબર, જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે. તમારું નામ અને તમારો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાની છે. હવે આ જે પ્રશ્ન છે કે નીચે આપેલ 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે છે, એ તમારે શોધવાનો છે. આ પ્રશ્ન મિત્રો જ્ઞાન સાધના 2024માં આ પ્રશ્ન પૂછાયેલો છે, એટલે કે ગયા વર્ષે આ પ્રશ્ન પૂછાયેલો છે. જુઓ, વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. હવે આ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે. એ કઈ રીતે અલગ પડે એ આપણે શોધવાનું રહ્યું. જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી શકે છે. ચાલો, વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. હવે જુઓ, અહીંયા તમે થોડુંક વિચારો કે ભાઈ વાયોલિન છે, બરોબર, એ હાથ વડે વગાડવામાં આવે છે. સિતાર છે, એને પણ હાથ વડે વગાડવામાં આવે છે. વાંસળી છે, તો એમાં હાથનો ઉપયોગ થાય છે, પરંતુ એમાં તમારે મોં વડે ફૂંક મારવી પડે. બરોબર, વાંસળીમાં તમે ફૂંક મારો એ પછી એ વાંસળી વાગે છે, એટલે વાંસળીમાં તમારે ફૂંક મારવી પડે, મોં વડે ફૂંક મારવી પડે. બરોબર, હાલો. હવે વીણા છે તો એ પણ હાથ વડે વગાડવામાં આવે છે. હવે જુઓ, વાયોલિન, સિતાર અને વીણા. આ વાયોલિન, સિતાર અને વીણા, આ ત્રણમાં તમારે મોંનો ઉપયોગ કરવાનો આવતો નથી, એટલે કે તમારે ક્યાંય ફૂંક મારવાની જરૂર પડતી નથી. જ્યારે વાંસળીમાં તમારે ફૂંક મારવી પડે. એટલા માટે અહીંયા તમારે વિકલ્પ સી છે વાંસળી, એ તમારો અલગ પડતો શબ્દ થાય. તો આપણો સાચો જવાબ શું થાય? અહીંયા વાંસળી થાય. બરોબર, એટલે આ રીતે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. હવે આવા બીજા ઘણા બધા પ્રશ્નો છે અગાઉના વર્ષમાં પૂછાયેલા હોય, બરોબર, બીજા અમુક નવા બનાવીને પણ આપણે અવારનવાર લાઈવ લેક્ચરમાં પણ સોલ્યુશન કરતા હોઈએ. તો એના માટે તમારે બીજું કંઈ નથી કરવાનું, તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી ફરજિયાત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો એટલે જ્યારે પણ અમે લાઈવ લેક્ચર લઈશું તમને નોટિફિકેશન આવી જાય અને તમે લેક્ચરમાં જોડાઈ શકો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, એના પછી એક પ્રશ્ન જોઈએ ભાઈ. ચાલો, અહીંયા તમને આપ્યું છે સેકન્ડ, વિકલ્પ બી મિનિટ, વિકલ્પ સી કલાક અને વિકલ્પ ડી પ્રકાશ વર્ષ. હવે અહીંયા તમારે આ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે એ શોધવાનો છે. જે બાળકોને આવડતું હોય એ બાળકો કોમેન્ટ કરી શકે છે. હવે જુઓ, આ પ્રશ્ન NMMS 2021માં પૂછાયેલો છે. જુઓ,
જે બાળકોએ કોમેન્ટ કરી દીધી હોય એને ઓકે, નથી આવડતું એ અહીંયા ધ્યાન આપજો. હવે જુઓ સેકન્ડ છે, સેકન્ડ એ શેના માટે વપરાય? તો કે સમય માપવા માટે, બરોબર ને? મિનિટ છે એ પણ સમય માપવા માટે વપરાય ભાઈ. એક જ મિનિટ હો ભાઈ, એ પણ સમય માપવા માટે વપરાય. ચાલો, કલાક પણ સમય માપવા માટે વપરાય. હવે અહીંયા વર્ષ આવ્યું એટલે આપણે ભૂલ પાડીએ, બરોબર? પ્રકાશ વર્ષ છે એ કઈ સમય માપવા માટેનો એકમ નથી. પ્રકાશ વર્ષ એ શું છે ભાઈ? પ્રકાશ વર્ષ અંતર માપવા માટેનો એકમ છે. શું છે? અંતર માપવા માટેનો એકમ છે પ્રકાશ વર્ષ. જે બહુ જે આપણે અંતરિક્ષમાં જે અંતર માપવામાં આવે, બરોબર? પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર છે, બે ગ્રહો વચ્ચેનું અંતર છે, એ પ્રકાશ વર્ષમાં માપવામાં આવતું હોય છે. તો પ્રકાશ વર્ષ એ અંતર માપવા માટેનો એકમ છે. એટલે અહીંયા વર્ષ ભાળીને આપણે સમયમાં ટીક કરી દઈએ એવું થાય નહીં, ધ્યાન રાખજો. તો પ્રકાશ વર્ષ એ આપણો અહીંયા અલગ પડતો શબ્દ છે. કારણ કે જુઓ, સેકન્ડ પણ સમય માપવા વપરાય, મિનિટે સમય માપવા વપરાય, કલાક છે એ પણ સમય માપવા વપરાય, પ્રકાશ વર્ષ છે એ અંતર માપવા વપરાય. એટલે પ્રકાશ વર્ષ આપણો સાચો જવાબ થશે. ચાલો, હવે આજે જે આપણે શીખ્યા છીએ એના આધારિત ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતીકાલે લેવામાં આવશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયેલા હોય તો તમને તો ટેસ્ટ મળી જ જશે. જે બાળકો હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. લિંક પરથી ન ફાવે તો અહીંયા 2 નંબર આપેલા છે, આ નંબર પર તમારે વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરશો એટલે પણ તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો, બરોબર? તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું ફરજિયાત છે. વોટ્સએપ ગ્રુપમાં આપણે ફ્રી ટેસ્ટ લઈએ છીએ, પરીક્ષા ઉપર એમાં ડેમો પેપર પણ આપવામાં આવશે, મોડલ પેપરનું સોલ્યુશન પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જઈશું. આગળના લેક્ચર સાથે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. આભાર.